ઉખરલા ગામે જુગારીઓ ભાગી કૂવામાં પડ્યા. 3ના મોત. વરતેજ પોલીસ કહે છે, અમે વાડીએ રેડ કરવા જ નથી ગયા. કોઈએ ટીખળ કરીને ભાગતા નહીં તેવી બૂમ પાડી અને જુગારીઓ ભાગ્યા અને કૂવામાં પડ્યા. સમગ્ર મામલે જિલ્લાભરના દેખારો. ભાવનગર જિલ્લાની ઉખરલા ગામે વાડી વિસ્તારમાં આવેલી એક વાડીમાં મોડી રાત્રે ઘટેલી ગંભીર અને હૃદયદ્રાવક ઘટનાની ઘટેલી ગંભીર જેથી બાકોને ભાગ જતા 3ની મોત. અચાનક મચેલી ભાગદોડના કારણે વાડીમાં ભેગા થયેલા 3 યુવાનો અકસ્માતે ખુલ્લા કૂવામાં પડી જતા ત્રણેયના કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ વાડીમાં ચાલી રહેલા જુગારધામ પર ભાગોની બૂમો પડતા જ વાડીમાં હાજર લોકોમાં અફરાતફરી સાથે ભાગદોડ મચી હતી. જો કે આ અંગે વરતેજ પોલીસે કોઈ રેડ ન કરી હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ વાડી વિસ્તારમાં અંધારાની લતાવલવી અંજાને ઈતે કોઈ તેવી બૂમો પડી હતી જાતીને અંજાવી 11 જેટલા લોકો એકઠા થઈને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ કાંઈ શંકાસ્પદ હલચલ અથવા પોલીસ આવ્યાના ભાસના કારણે ભાગોની બૂમો પડી હતી અને ભાગદોડના માહોલમાં અંધારાને કારણે વાડીમાં આવેલા ખુલ્લા કૂવાની જાણ ન રહેતા 3 યુવાનો સીધા જ કૂવામાં પડ્યા હતા. કૂવામાં પડી જવાથી મૃત્યુ પામેલા રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ ઉંમર 78 રહે ગૌશાળા લક્ષ્મીનગર ઘોઘા રોડ, નિલેશ બીજલભાઈ ડાભી ઉંમર 78 રહે હાટકેશ 1 ચિત્રા ભાવનગર અને અજીતસિંહ ગોધુભા સિંધા ઉંમર 75 રહે મૂળ ધુવારણ હાલ શીતળામાની ડેરી નજીક બાપુનગર ઘોઘા રોડ ભાવનગર હોવાનું જાણવા મળ્યું હતું. એક સાથે 3 યુવાનોના મોતના પગલે ઉખરલા ગામ સહિત સમગ્ર જિલ્લામાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ કાફલો ત્વરિત રૂકના રાત્રે દોડી આવ્યો. ઘોઘા રોડની દરહાના શોકની માવાના કારણે ભાગદોડના માહોલમાં બહાર કાઢીને પંચનામું કર્યા બાદ પીએમ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતા અને મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડ્યા હતા. સ્વજનોના અકાળે થયેલા મૃત્યુથી થતા પરિવારજનોના કરુણ આકંદથી હોસ્પિટલનું વાતાવરણ અત્યંત ગમગીન હતું. પોલીસે આ મામલે આગળની કાનૂની હાથ ધરી હતી.